તુલસીશ્યામથી મારા પ્રશ્ને નીકળે એવા સંજયભાઈ બારોટની ફરમાઈશને માન આપી અને તુલસીશ્યામ ધામ માટે એક રચના મેં લખી છે, તમારી વચ્ચે મૂકું છું કે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ભેલોડી, ચારે તરફ હરિયાળી છે, ઝાડવા છે, ઘટાકોર જંગલ છે, જંગલની વચ્ચે ઠાકરની દયાથી બધાય એમ તેમ છે કે જ્યાં આવજોની ટાળ છે, રૂક્ષ્મણીજીના મંદિર વાળો જ્યાં પહાડ છે, જ્યાં ગરમ કુંડના કુંડ છે, વન્યજીવોના ઝુંડ છે, રૂક્ષ્મણીજી ઠાકોરથી ખાલી 400 પગથિયા દૂર છે, વિસાવણા થયા છે તો પ્રેમના પર્યાય છે, આંખોમાં નૂર છે, પ્રેમથી ભરપૂર છે, વાસણીના સૂર છે ને માનવી ગામનો ધૂળ છે કે ગવિત્રીની સેવા એ ગૌશાળામાં થાય છે, એની ધર્મશાળાને દાન છે, અન્નક્ષેત્રના ભેરા ભંડાર છે કે ટ્રસ્ટીઓની સેવા છે અને ઠાકરને ચડતા મીઠા મેવા દુનિયાના પાલનહાર છે, સામળિયાને મારી કેવડા કે લોટનો લોયો લઈ હાથમાં ને રૂક્ષ્મણીજી ડુંગર ચડ્યા, રિહામણા કાયદા માતાજી અને ઠાકર જોતા રહ્યા કે હા મોબાઈલનું નેટવર્ક અહીંયા સાંજ છોડી દેશે પણ મારો ઠાકર સદાયને ભેળો છે, ભાદરવી સુદ 11નો આયા જળ ઝીરડીનો મેળો છે કે વાસણીના સુરે મનડા બોલાવે એ રાધાજીનો શ્યામ છે, ગાંડી ગીરમાં વસેલું રૂપિયાને વાલું જગદીશ કે અનોખું એ ધામ તુલસી શ્યામ છે કે રૂપિયામાં વસેલું કે અનોખું એ ધામ તુલસી શ્યામ છે।